સાહેબનગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ અરડિયા પાક। ટ્રેડિશનલ છે એટલે કોઈ મોતાની જરૂર તો પડે જ, એટલે મેં મારી મમ્મી સાથે આ પાક બનાવ્યો છે। અમારે ત્યાં વર્ષોથી આ એક જ પરંપરા ચાલે છે, એક જ માપને એક જ સ્વાદ। તમે પણ આ રીતે બનાવશો તો પરફેક્ટ માપ સાથે તમારો અરડિયા પાક બનશે। એના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, એક વાડકી બદામ લીધી છે, એક વાડકી મોળી પિસ્તી લીધી છે, એક વાડકી અખરોટ લીધા છે અને એક વાડકી કાજુ લીધા છે। વજન પ્રમાણે જોવા જાવ તો બધું 250 છે ને 500 ગ્રામ કોપરું છે સૂકું, એને સમારી નાખ્યું છે। હવે એક પેનમાં ઘી મૂકી આપણે બધા ડ્રાયફ્રૂટ શેકી લઈશું। હવે આપણે એમાં બદામ નાખી બદામને શેકી લઈશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની। આ રીતે આપણે બધા ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લેવા। શેકેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અરડિયા પાકમાં। તમે જોઈ શકો છો કે આપણી બદામ સરસ મજાની શેકાઈ રહી છે। બદામ એટલે કે વિટામિન ઈની માત્રા ખૂબ ભરપૂર હોય છે, એમાં પોષક તત્વો બી ખૂબ ભરપૂર હોય છે। તમે બાળકોને આ રીતે ઘીમાં શેકીને પાવડર બનાવીને રોજ એક ચમચી દૂધમાં નાખીને આપો તો યાદશક્તિમાં બી ખૂબ વધારો આવે છે। તમે જોઈ શકો છો કે આપણી બદામ સરસ મજાની શેકાઈ ગઈ છે। આપણે હવે એને કાઢી લઈશું। બદામ શેકાયા બાદ આપણે અખરોટને પણ આ રીતે શેકી લઈશું ઘીમાં ધીમા તાપે। જે લોકોને કમરનો પ્રોબ્લેમ હોય, ઘૂંટાનો પ્રોબ્લેમ હોય કે સાંધાનો પ્રોબ્લેમ હોય, તે લોકો અખરોટનું સેવન કરવાથી તે લોકોને દુખાવામાં મદદગાર બને છે। મારી ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને મારી રેસીપી તમને સૌથી પહેલાં મળે। અખરોટને આપણે બહુ લાલ નથી કરવા દેવાના, એટલે ધીમા તાપે જ એને શેકું છું। તમે જોઈ શકો છો કે આપણા અખરોટ સરસ મજાના શેકાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે આપણા અખરોટ સરસ મજાના શેકાઈ ગયા છે, સુગંધ આવવા લાગી છે। આપણે હવે એને કાઢી લઈશું। આપણે પિસ્તાને શેકી લઈશું। પિસ્તાનો કલર ગ્રીન થાય ત્યાં સુધી એને ધીમા ગેસે એને પણ શેકી લેવા। અમારે ત્યાં અરડિયા પાકમાં ડ્રાયફ્રૂટનો માપ એક જ સરખો હોય છે અને વધારે માત્રામાં હોય છે, એટલે જ્યારે પણ બનાવીએ ત્યારે એક જ સ્વાદ એટલે એક જ સરખો સ્વાદ મળે છે। તમે કઈ રીતે અરડિયા પાક બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે જોઈ શકો છો કે આપણા પિસ્તાનો કલર સરસ આવી ગયો છે। આપણે હવે એને કાઢી લઈશું। ત્યારબાદ આપણે કાજુને પણ આ રીતે શેકી લેવા। કાજુને શેકતા બહુ વાર નથી લાગતી। હું તમને ડ્રાયફ્રૂટ શેકવાનો વિડીયો કન્ટિન્યુઅસ બતાવું છું કે ડ્રાયફ્રૂટ આ રીતે જ શેકવા।
તમે જોઈ શકો છો કે આપણા કાજુ પણ સરસ મજાના શેકાઈ ગયા છે. આપણે હવે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ સરસ મજાના શેકાઈ ગયા છે. આપણે હવે એને ઠંડા પડવા મૂકી દઈએ. અડદિયામાં અમે ખાંડનો ઉપયોગ કરતા નથી, એટલે અમે સાકર જ ઉપયોગ કરીએ છીએ. સાકરને હવે આપણે ક્રશ કરી લઈશું, જે વજનમાં 700 ગ્રામ છે. સાકર પીસાયા બાદ એને ચાળી લીધી છે. આપણા ડ્રાયફ્રૂટ ઠંડા પડી ગયા છે. આપણે હવે એને ક્રશ કરી લઈશું મિક્સર જારમાં. તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટને આપણે પાવડર ફોર્મમાં પીસી લીધા છે. બીજા બધા ડ્રાયફ્રૂટને પણ પીસી લઈશું. હવે મેં 12થી 15 નંગ ઇલાયચી લીધી છે, 2 ચમચી ચારોળી લીધી છે. એને આપણે 2 ટુકડા સાકર સાથે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી એલચી સરસ મજાની પીસાઈ ગઈ છે. અહીંયા મેં 500 ગ્રામ કોપરા લીધા હતા, એને ખમણી લીધા છે. હવે આપણે એને સૂકા જ એને શેકી લઈશું. કોપરામાં તેલનું પ્રમાણ વધારે હોય છે, એટલે એને આપણે સૂકું જ કઢાઈમાં શેકી લેવું. એમાં ઘીની જરૂર પડતી નથી. 2 મિનિટ માટે શેકી લેવું. જોઈ શકો છો કે આપણું કોપરું શેકાઈ ગયું છે, એટલે મેં કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લીધી છે. હવે આપણે શેકાયેલા કોપરાને કાઢી લઈશું. આ બધી વસ્તુને આપણે હવે સાઈડ પર મૂકી દઈએ. હવે અડદની દાળને આપણે મિક્સર જારમાં પીસી લઈએ. અડદના લોટને અમે ઘરે આ રીતે જ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણો સરસ મજાનો અડદનો લોટ થઈ ગયો છે. હવે એક કઢાઈમાં ઘી મૂકી આપણે લોટને શેકી લઈશું. અહીં ઘીનું પ્રમાણ મેં અત્યારે તમને પરફેક્ટ કહેતી નથી, કેમ કે લોટમાં ઘીનું પ્રમાણ વધુ હોય છે. ને પીસીને ચાળી લીધો છે, અને વજનમાં એ 500 ગ્રામ છે. આપણે હવે એને શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની. અડદિયા પાક બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે વાસણમાં તમે લોટ શેકો એ જાડા તળિયાવાળું જ હોવું જોઈએ. જો પતલા તળિયાવાળું હશે તો લોટ બળી જશે અને સ્વાદ પણ બગડી જશે એનો. લોટ શેકાયો કે ના શેકાયો એ સમજ ના પડે તો અહીંયા હું તમને 4થી 5 દ્રાક્ષ નાખી બતાવું છું. લોટ શેકાશે એટલે દ્રાક્ષ ઓટોમેટિક લોટથી છૂટી પડી જશે, ફૂલીને અલગ થઈ જશે, એટલે ખબર પડશે કે આપણો લોટ શેકાઈ ગયો છે. જો અડદિયા પાકમાં લોટ કાચો હશે તો ખાતી વખતે એનો સ્મેલ બરાબર નહીં આવે અને ખાવામાં પણ બરાબર ન લાગે. એટલે લોટને ધ્યાન રાખો કે બરાબર લોટને સતત હલાવતું રહેવું જોઈએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. તમે જોઈ શકો છો કે આપણો લોટ ધીમે ધીમે શેકાવા લાગ્યો છે, ફૂલવા લાગ્યો છે, અને દ્રાક્ષ પણ છૂટી પડતી દેખાશે તમને. આપણો લોટ ફ્લફી થઈ ગયો છે.
તમે જોઈ શકો છો કે આપણા લોટમાં જાલી સરસ મજાની પડવા લાગી છે. એટલે આપણો લોટ શેકાઈ ગયો છે. આપણે 2 મિનિટમાં હવે એને કાઢી લઈશું. દરેક લોટને અલગ અલગ શેકવાથી એમાં ઘી પણ સારું પચે અને લોટ પણ કાચો રહેતો નથી. એટલે અમારા ઘરમાં દરેક લોટને અલગ અલગ જ શેકે છે. જોઈ શકો છો કે આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે અને દ્રાક્ષ પણ છૂટી પડવા લાગી છે અને ચમચા પરથી પણ લોટ સળી જાય છે. કલર પણ શેકાઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. એ જ પેનમાં હવે ઘી ઉમેરી ચણાનો લોટ શેકી લઈશું. એ પણ ઘરે જ બનાવ્યો છે ને એ પણ વજનમાં 500 ગ્રામ જ છે. આ રીતે આપણે ચણાનો લોટ પણ શેકી લઈએ છીએ અને એમાં પણ 2-3 દ્રાક્ષ નાખી દઈએ. ચણાના લોટને પણ શેકી લઈશું. જો તમે જોઈ શકો છો કે ચણાનો લોટ કેવો સરસ શેકાઈ ગયો છે, ફૂલી ગયો છે અને ફ્લફી થવા લાગ્યો છે અને સુગંધ પણ સરસ મજાની આવવા લાગી છે. આ લોટ પણ શેકાઈ ગયો છે. આપણે હવે એને કાઢી લઈશું. અહીંયા અમે સિંગોડાનો લોટ પહેલાં 2 લોટ કરતાં અડધા પ્રમાણમાં લીધો છે, 250 ગ્રામનો. એને ચાળી લઈશું ને એને પણ આપણે શેકી લઈશું ઘીમાં. હવે આપણે એને પણ બાકીના લોટની જેમ શેકી લઈશું. સિંગોડાનો લોટ શેકાયા બાદ અમે અડધી વાટકી બત્રીસું લીધું છે. એને સિંગોડાના લોટમાં જ મિક્સ કરીને શેકી લઈશું 2-3 મિનિટ માટે.
હવે શેકાયેલા લોટને આપણે બરાબર મિક્સ કરી દઈશું. અડદનો લોટ, ચણાનો લોટ, શેકાયેલા સિંગોડાનો લોટ બદલીશું, બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના 3 લોટ મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ તેમાં પીસેલા ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરીશું, શેકેલા કોપરાનો પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. બધી સામગ્રી બરાબર મિક્સ કર્યા બાદ આપણે છેલ્લે સાકર ઉમેરીશું, પીસેલી સ્વાદ પ્રમાણે એને એડ કરી દઈશું. હવે બધી વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે મિક્સ કરેલી સામગ્રીને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને પાથરી દઈશું ચમચાની મદદથી. હવે વાડકીની મદદથી આપણે એક સરખું લેયર કરી તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનો અડદિયા પાક બનીને તૈયાર છે. અને રૂમ ટેમ્પરેચર પર આપણે ઠરવા મૂકી દઈશું. અડદિયા પાકને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આપણો અડદિયા પાક બનીને તૈયાર છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.